માતાજી મિત્રો, અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો અમને એમ થયું કે હાલો કે તરણેતર મહાદેવ મંદિરે દર્શન કરવા જઈએ. તો અમે જઈએ છીએ તરણેતર મહાદેવ મંદિરે દર્શન કરવા. હાલો, કાલે હતો સોમવાર અને આજે છે મંગળવાર. તો આજે મંગળવાર જઈએ કારણ કે એવું થયું રવિવારે સોમવારે જવાના હતા પણ રવિવારે રામાપીરના મંદિરે રાત્રે ભજન હતા તો ભજનમાં આખી રાત કાઢ નાખી અને અમે સોમવાર આખો દિવસ સુવામાં કાઢ નાખ્યો એટલે મંગળવારે જઈએ. તો તમને હાલો જઈને બતાવું કેવું છે મહાદેવનું મંદિર, થાનગઢનો નજારો. તમે રો સામે છે વાસુકી દાદાનું મંદિર, આ છે અમારા થાનગઢનો ઓવરબ્રિજ. ધવલભાઈની એક્ટિવા જાય છે અરે અરે પદરુક પદરુક કરતો તરણેતરના માર્ગે ચાલવા દો. અચ્છા દીદી રૂડું ને રંગીલું રે થાનગઢ અમારું ગામડું રે લોલ. થાનગઢની બહાર નીકળતા ધવલ કે હું નખાઈ દઉં પેટ્રોલ, તો ધવલભાઈ કે હાલો નખાઈ દે પેટ્રોલ. તો ધવલો કરાવે છે ટાંકી ફૂલ. તો આ છે પાંચાળનું પીડાનું એટલે કે શ્રી ગુરુ ગેબીનાથ, જે સોનગઢમાં આવેલું મંદિર છે, જે તરણેતરના રોડ ઉપર જ આવે છે. રોડ ઉપર આવો એટલે વચમાં જ આવે છે. તો મિત્રો તરણેતર થઈ ગયા છે એન્ટર થતાની ત્યારે જ આવી જાય છે પહેલા તે ખાખરીયા હનુમાનજી મહારાજનું જબરદસ્ત મંદિર. જો આ છે ખાખરીયા હનુમાનજી મહારાજનું મંદિર અને આ તમે જોઈ રહ્યો છો આ છે અમારો તરણેતરનો જ્યાં મેળો ભરાય છે ગ્રાઉન્ડ. અને અહીંયા ભાદરવી સુદ પાંચમ છઠ મહામેળો, વિશ્વ પ્રખ્યાત મેળો અહીંયા થાય છે. અને અત્યારે શ્રાવણ મહિનો છે, આના પછી આવશે ભાદરવો એટલે મહિનાની જ વાત છે. અહીંયા મેળો ભરવાનો જબરદસ્ત જે જૂની દેશી પરંપરા આવે છે. અને ત્રણ દિવસ અમે અહીંયા જબરદસ્ત આયોજનમાં અમે મંડળી રાસ, હુડો રાસ એવું બધું આયોજનમાં રમી છીએ અહીંયા. તો તમે પણ આવજો આ વખતે મેળામાં. પહોંચી ગયા છે ત્રિનેશ્વર મહાદેવ તરણેતર. અમે આવેલા છીએ પાછલા રસ્તે. તો હવે તમને તેને અંદરનું મંદિર બતાવું. જો આ છે મંદિરનો નજારો. કોકનું પિતૃ કાર્ય ચાલુ છે અત્યારે શ્રાવણ માસમાં. આ છે મંદિર અને મંદિરની અંદર જો તળાવમાં છે કાચબા. તો અમે હમણાં કાચબા બનીને મારસી ધૂમકા નહીં ધવલ નાવું છે ને હવે મારસી હમણાં ધૂમકા. તો પેલા તમને અમે મહાદેવના દર્શન કરાવી દે કારણ કે લીલા કપડા હશે તો મંદિર અંદર જવાની હતી એટલે અત્યારે પેલા એમને તમને મંદિરના દર્શન કરાવી દઉં. તો આ એ જગ્યા છે જ્યાં અર્જુને મચ્છુવેદ કરી હતી અને દ્રૌપદી સાથે મેરે લગ્ન કર્યા હતા. તો તમે જોઈ લ્યો આ જગ્યા. છે ત્યાંથી મહાદેવને ચડાવેલું ગંગા જળ આવે. જય ગૌ માતા. આ એ જગ્યા છે જ્યાં કહેવાય છે કે આ મંદિર ઓયરા સીધા અંદર નીકળો એટલે તમારા બધા પાપમાંથી મુક્તિ થાવ છો. તો ધવલભાઈ જાય છે. ધવલ જા. કા ધવલ આવી જા. તો આ બધા પાપમાંથી મુક્તિ થાય એવું કહેવામાં આવે છે. તો ધવલ પણ નીકળી ગયો. ધવલ કેવી મજા આવી અંદર? કેવું છે અંદર? તો ટ્રાય કરી લઉં. તો હારે અમારા ભાઈઓ આવી ગયા નયન ને બધા. હવે તો નાવાની મજા જ આવશે એક અલગ. હાલો તમે દર્શન કરો, ગાયકા કર્યા એટલે નાવાનું ચાલુ કરી.
આડા હે તો ટકો આય છે એકલી આ જોઈને ફ્રેશ થઈ ગયા છે અને આ છે ટુરિઝમનું મેઇન ઓલું જે સ્ટેજ જ્યાં સીએમ સાહેબ આવે છે દર વર્ષે અને અમે નીકળી ગયા છીએ ત્યાં ટુરિઝમ જવા જ્યાં અમારો દર વર્ષે મેળામાં 3 દિવસ પ્રોગ્રામ થાય તો અમે ત્યાં જઈએ તો તમે હાલો અહીંયાનું બતાવો અને આ છે મેળાનું ગ્રાઉન્ડ જ્યાં અહીંયા વિશ્વ પ્રખ્યાત તરણેતરનો મેળો થાય અને આ એ જગ્યા છે જ્યાં પશુપાલનની હરીફાઈ થાય પશુપાલનનું મેળામાં એ હરીફાઈ થાય એ જગ્યા છે અને આ આપણે કહેવાય કે ખાખરિયા હનુમાન દાદાના મંદિરનો પાછળનો રસ્તો છે આ જો એનો પાછો નજારો કેવો છે નજારો જોઈ લ્યો નજારો તાકાતનો આ બધી જગ્યા છે જે હરીફાઈ થાય અને તમને ઘોડાની તોડવાની રેસ થાય બધી અને હવે ટુરિઝમે જઈ છીએ ત્યાં અમે 3 દિવસ એક ધારો લગાતા દરરોજ રાત્રે મેળામાં 3 દિવસ પ્રોગ્રામ કરી અને એ પાછો જેવો તેવો નહીં ઇન્ડિયાનો ફર્સ્ટ લેવલનો પ્રોગ્રામ એટલે કે હુડો રાસ જો અમારા તરણેતર મેળાનો હુડો રાસ તો આ બધી જગ્યાએ ફૂલે ફૂલ પબ્લિક બેઠું હોય અને સામે તમે જુઓ એ છે અમારું 3 દિવસનું સ્ટેજ ત્યાં અમે કરી છીએ પ્રોગ્રામ ને હુડા રાસનો પ્રોગ્રામ હા જો હે બાકી તાકાત વાળી જગ્યા ધવલ હવે સ્ટેજ ઉપર હોન્ડા ચડાવે છે એક્ટિવા એકચ્યુઅલીમાં નહીં તો આ કેવડી મોટી વિશાળ જગ્યા છે ત્યાં અમે કરી છીએ પ્રોગ્રામ ધવલ આલી એક બે બેણીમાં જાય હુડા રાસનું તો મિત્રો તમે લોકોએ જોયું તરણેતર મહાદેવનું મંદિર છે શ્રાવણ મહિનો છે મસ્ત ખૂબ હરિયાળી છે મોજ આવે એવું છે અને તમને ખાસ વાત એ કહી દઉં કે તમારે જો હળવદ બાજુથી કે ધાંગધ્રા બાજુથી આવવું હોય ને તો 40 કિલોમીટર તરણેતર થાય અને ચોટીલાથી આવો ને તો 30 કિલોમીટર તરણેતર થાય અને વચમાં અમારું થાન એ આવે ને જરિયા મહાદેવ આવે ચોટીલા બાજુથી આવો ને તો અને મેળામાં તમે બધા લોકો ખાસ આવજો જેની તારીખ છે ભાદરવા સુદ ચોથ પાંચમ છઠ 14 15 ને 16 તારીખ છે અને ખૂબ જ પ્રખ્યાત મેળો થશે અને વ્લોગ અહીંયા જ પૂરો કરું છું તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો બોલો તરણેતર મહાદેવની જય